જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કોઈપણ વ્રત કે ઉપવાસના દિવસે આપણે ફરાળમાં સાબુદાણાની ખીચડી તો બનાવતા જ હોઈએ છીએ, પણ કઢાઈમાં ખીચડી બનાવીએ તો ઘણીવાર તે ચીકણી બને છે, એટલે કે સરસ છૂટી નથી બનતી. તો આજે આપણે ઇન્દોરની પ્રખ્યાત લારી પર મળે તેવી એકદમ છૂટી અને ચટપટી ટેસ્ટી સાબુદાણાની ખીચડી ઘરે કેવી રીતે બનાવી શકાય તે જોઈશું. આ ખીચડી બનાવવાની રીત આપણે જે ઘરે કઢાઈમાં ખીચડી બનાવીએ તેના કરતાં થોડી અલગ છે. તો 2 થી 3 વ્યક્તિને નાસ્તામાં સર્વ કરી શકાય તેટલી ખીચડી બનાવવા માટે મેં 1 કપ ખીચડી માટેના સાબુદાણાને 2 વખત સરખી રીતે પાણીથી ધોઈ લીધા હતા, જેથી તેના ઉપર જે વધારાનો સ્ટાર્ચ લાગેલો હોય તે બધો દૂર થઈ જાય. પછી ધોયેલા સાબુદાણાને એક પહોળા ઊંડા વાસણમાં કાઢી તેમાં સાબુદાણા કરતાં અડધું એટલે કે અડધો કપ પાણી ઉમેરી ઢાંકીને મિનિમમ 4 કલાક માટે પલાળી રાખ્યા હતા. 4 કલાક બાદ સાબુદાણા સરસ આ રીતે ફૂલી જાય એટલે તેને એક મોટા મિક્સિંગ બાઉલમાં કાઢી લઈશું. પછી તેમાં 1 નંગ બાફીને મધ્યમ ટુકડામાં સમારેલું બટાકું, તીખાશ માટે 2 નંગ બારીક સમારેલા લીલા મરચાં, ફ્લેવર માટે 8 થી 10 મીઠા લીમડાના પાન અને 1 ટેબલસ્પૂન બાફેલા શિંગદાણા ઉમેરીશું. મીઠા લીમડાના પાન અને શિંગદાણા ઉમેરવા ઓપ્શનલ છે, પરંતુ તેનાથી ટેસ્ટ ઘણો સારો આવશે. હવે સાબુદાણાની ખીચડી સરસ છૂટી બને તેના માટે 1 ચમચી કાચું શીંગ તેલ ઉમેરી તેલ બધા જ સાબુદાણા ઉપર સરખું કોટ થઈ જાય તેમ તાવેથા વડે તેને હળવા હાથે મિક્સ કરી લઈશું. જો તમારે કઢાઈમાં એકદમ છૂટી અને પરફેક્ટ સાબુદાણાની ખીચડી ઘરે બનાવતા શીખવું હોય તો તેની વિડીયોની લિંક ઉપર આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. હવે એક ઢોકળાની પ્લેટ લઈ તેમાં અડધી ચમચી જેટલું તેલ ઉમેરી તેને બ્રશ વડે સરખું ગ્રીસ કરી લઈશું, જેથી સાબુદાણાનું મિશ્રણ તેમાં સ્ટીમ કરીએ તો તે પ્લેટના તળિયે બિલકુલ પણ ચોંટે નહીં. હવે તૈયાર કરેલું મિશ્રણ આ પ્લેટમાં કાઢી અને ઇક્વલ લેવલમાં પાથરીશું. જો તમે વધુ પ્રમાણમાં એકસાથે ખીચડી બનાવવા ઈચ્છતા હો તો કોઈ મોટા તપેલામાં પાણી ગરમ કરી તેમાં સમાય તેવી મોટી કથરોટ તેમાં મૂકી અને બધું મિશ્રણ એકસાથે પણ સ્ટીમ કરી શકો છો. હવે ઢોકળિયામાં અડધે સુધી પાણી ભરી તેમાં 1 લીંબુનો ટુકડો ઉમેરી 5 મિનિટ માટે ગરમ કરીને રાખ્યું હતું. તેમાં પ્લેટ ગોઠવી ઢાંકણ ઢાંકીને 5 મિનિટ માટે તેને મીડિયમ ફ્લેમ પર સ્ટીમ કરીશું. 5 મિનિટ બાદ ઢાંકણ ખોલીને ચેક કરીએ તો સાબુદાણા 50% જેટલા ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે. હવે તાવેથા વડે તેને હળવા હાથે આ રીતે મિક્સ કરી લઈશું અને ફરીથી તેને ઢાંકીને 5 મિનિટ માટે સ્ટીમ કરીશું. એટલે કે જ્યાં સુધી સાબુદાણા સરખા ટ્રાન્સપરન્ટ ન દેખાય ત્યાં સુધી તેને આ રીતે દર 5-5 મિનિટે ચેક કરતા રહેવું અને મિક્સ કરી ફરીથી તેને ઢાંકીને થવા દેવું. જો તમારા સાબુદાણા સરખા પલળેલા હશે તો 10 મિનિટમાં જ તે આ રીતના સરખા ટ્રાન્સપરન્ટ થઈ જશે. આ સ્ટેજ પર ગેસ બંધ કરી ઢોકળિયાની પ્લેટને બહાર કાઢી અને તેમાં બધા મસાલા એટલે કે બાકીની સામગ્રી ઉમેરીશું. જેમાં મેં 2 ટેબલસ્પૂન અધકચરા વાટેલા શેકેલા શિંગદાણા લીધા છે. તેની સાથે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું. જો તમે ફરાળમાં ખાવા માટે બનાવી રહ્યા હો તો મરી પાવડર ઉમેરી શકો છો. તેની સાથે અડધી ચમચી અધકચરું વાટેલું શેકેલું જીરું ઉમેરીશું. ખટાશ માટે સ્વાદ પ્રમાણે અથવા તો અડધી ચમચી આમચૂર પાવડર ઉમેરીશું. તેના બદલે તમે લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું ઉમેરીશું અને 2 ટેબલસ્પૂન જેટલી દળેલી ખાંડ અથવા તો બુરું ખાંડ ઉમેરીશું. તમને ગળપણ ન પસંદ હોય તો ખાંડને સ્કીપ પણ કરી શકાય છે. હવે તાવેથા વડે આ બધા જ મસાલાને સ્ટીમ કરેલી સાબુદાણાની ખીચડીની સાથે સરખી રીતે મિક્સ કરી લઈશું. આ રીતે તમે ઢોકળિયામાં સાબુદાણા અને બટાકાને સ્ટીમ કરો તો તે બિલકુલ કાચા નથી રહેતા અને ખીચડી ટેસ્ટમાં એકદમ બેસ્ટ બને છે. બધા જ મસાલા સરખા ભળી જાય પછી છેલ્લે તેમાં 2 ટેબલસ્પૂન બારીક સમારેલી કોથમીર ઉમેરીશું. જો તમે વ્રત ઉપવાસમાં કોથમીર ન ખાતા હો તો તેને સ્કીપ પણ કરી શકો છો. અને 1/4 કપ જેટલો તીખો ફરાળી ચેવડો ઉમેરી તેને ફરીથી મિક્સ કરી લઈશું. તમે ઘરે બનાવેલી વેફરને તળીને તેના ટુકડા કરીને ઉમેરશો તો પણ ખીચડી સરસ ક્રન્ચી બને છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી એકદમ છૂટી, ચટપટી અને ગરમા ગરમ સાબુદાણાની ખીચડી બનીને તૈયાર છે. તેને સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું. તો તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો.
વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો અને ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો આવી ઇઝી અને ક્વિક રેસિપીઝ જોવા માટે તેને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.